આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ વિડીયો છે સંજયભાઈ પાગડારનો, જે મેંદરડા તાલુકાના છે, અને ઘણા દિવસથી ફોન કરતા હશે, પણ કાં તો મારો ફોન રિસીવ નહીં થતો હોય અથવા તો એંગેજ આવતો હશે, એવી એમની વાત હતી. એટલે આજે એનો મેળ પડી ગયો, ખૂબ રાજી થયા, અને મને પણ એવું લાગ્યું કે એમનો વિડીયો વહેલા મેળી દેવો જોઈએ, કેમ કે એણે વિડીયો મૂકવા માટે ખૂબ રાહ જોઈ છે, અને એની પીડા પણ ખૂબ મોટી છે. લવ મેરેજ કરેલ હતા, અને એ બાએ જ એને દગો દીધો, અને એ પણ ક્યારે, એક દીકરી થયા પછી, અને દીકરીને મેલીને એ બાઈ જતી રહી, અને ત્યાર પછી બીજે પણ ગઈ. એટલે આવી બૈરાઓ પણ હોય છે એમ, કે જેને લાગણી સાથે કાંઈ લેવા દેવા નથી હોતા, પોતાના ખૂન સાથે લેવા દેવા હોતા નથી. આવી બૈરાઓ પણ હોય છે. તો આખો વિડીયો સાંભળો. અને ખાસ વાત કે આપણે આપણી ચેનલમાં વિડીયો મૂકવા માટે આપણે દરેકને પહેલાંથી પૂછીએ છીએ કે યુટ્યુબમાં આપણે વિડીયો મૂકવો છે, ત્યારબાદ જ આપણે વિડીયો મૂકીએ છીએ. અને ડિલીટ કરવા માટે આપણે વારંવાર જાહેરાત કરીએ છીએ કે આપણી ચેનલમાંથી આપણે વિડીયો ડિલીટ કરતા નથી. ખૂબ મોટો પ્રોબ્લેમ હોય તો, અને વિડીયો ડિલીટ કરવાની ફરજ પડે એમ હોય તો, કોઈ પણ અનાથ આશ્રમ હોય, અથવા વૃદ્ધાશ્રમ હોય, અથવા શૈક્ષણિક સંસ્થા હોય, એમાં 5,000નું દાન કરે અને એની પાવતીનો ફોટો મોકલે તો આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ. આ આપણે વારંવાર વાત કરીએ છીએ. તો એક ભાઈને આ ન ગમ્યું. હવે એને શું ન ગમ્યું, ક્યાં જલન થઈ કે શું થયું, આપણે જાણતા નથી. એટલે એણે કોન્ફરન્સ કરી અને પછી વિડીયો વાયરલ કર્યો કે આવા નિયમો ન હોવા જોઈએ, આ બંધારણની વિરુદ્ધમાં છે, ને બંધારણના બની એને ખબર નથી, અને આવી વાતો કરીને એણે વિડીયો મૂક્યો. આપણને કાંઈ વાંધો નથી, ઉલટાની મારી પબ્લિસિટી થઈ આપણી ચેનલની, એટલે એ બહુ બાબત ગંભીર નથી. પણ આપણે આ શું કામ કરવું પડ્યું, એની થોડીક ચોખવટ કરી દઉં એટલે બધાને ખ્યાલ આવે કે શરૂઆતમાં આપણે વિડીયો મૂકતા તો લોકો આગલા દિવસે 15 મિનિટ 20 મિનિટ મારી સાથે વાત કરે, 10 મિનિટ એડિટિંગમાં કાઢું, એટલે અડધી કલાકનો સમય બગડ્યો હોય. વિડીયો બીજે દી મૂકીએ એટલે બીજે દી સાંજે પાછા એમ કે મારો ઓલો વિડીયો ડિલીટ કરી નાખો. એટલે આજે એક બાજુ હું નિસ્વાર્થ ભાવે કોઈ પણ પૈસા લીધા વિના લોકોને હું કામ કરું છું, એટલે કે કોઈને પોતાના જીવનસાથી મળી જાય એવી આપણે સેવા કરીએ છીએ, આપણો સમય બગાડીને. અને જો એ આવી રીતે વારંવાર વિડીયો ડિલીટ કરાવે તો એના માટે આપણે આ થોડા કડક નિયમો રાખ્યા છે, જેથી કરીને વિડીયો ડિલીટ કરાવતા બંધ થાય. અને બન્યું પણ એવું કે જ્યારથી આ રકમ મોટી રાખી છે ત્યારથી આવા ફોન આવતા જ બંધ થઈ ગયા છે, કે કોઈ વિડીયો ડિલીટ જ નથી કરાવતા. તો આ જરૂરી હતી, એટલા માટે એને શરતો નિયમો અને કાયદા એવા એટલા માટે જ આવ્યા હોય કે આપણે એનો ભંગ કરતા હોઈએ. ખ્યાલ આવ્યો? બાકી મારે આવી જરૂર જ ન પડે એમ. કોઈ મારો વિડીયો ડિલીટ ન કરાવતા હોય, પહેલાં તમે મારી સાથે વાત કરો ત્યારે શુદ્ધ બુદ્ધિથી વાત કરો છો, તમને ખબર જ છે કે આપણી વિડીયો યુટ્યુબમાં આવવાનો જ છે, અને પછી પાછો તમે નિર્ણય ફેરવો તો એ તમારી નિર્ણય કરવાની શક્તિની ખામી છે, એમાં મારી તો કંઈ ખામી નથી. તો તમને ખબર જ હોવી જોઈએ કે આપણે આ ચેનલમાં વાત કરશું તો આપણો વિડીયો યુટ્યુબમાં આવવાનો છે અને વાયરલ થવાનો છે એમ. પછી તમને પાછું ભાન થાય કે ના, આપણે ખોટું થઈ ગયું. તો આવી રીતે ન થાય એટલા માટે આપણે આ નિયમ જે દાખલ કર્યો છે. અને મેં આગળનો વિડીયો મેળ્યો, એમાં ઘણા બધાના પોઝિટિવ વ્યૂ પણ આવ્યા કે નહીં, તમારી શરતો સાચી છે. અને એ ભાઈએ જે વિડીયો મેળ્યો ને એની યુટ્યુબ ચેનલમાં પણ લોકોએ કીધું છે કે PL મારું સાહેબ સાચા છે, એણે ક્યાં કોઈને ફરજ પડે છે કે તમે એને ફોન કરો. તો આ બાબત એક હતી. તો તમે આમાં પણ કોમેન્ટ કરી શકો કે આપણી આ શરત વ્યાજબી છે કે નહીં, કારણ કે મારો સમય પણ કિંમતી છે, દરેકનો સમય કિંમતી હોય. એમાં મારે તો ઘણાના કામ કરવા હોય, તો વળી વિડીયો નખાવો, વળી કઢાવો, વળી નખાવો, કઢાવો, તો મારે શું એ જ કરવાનું? તો આ શરત મેં વ્યાજબી રાખી છે કેમ, એની પણ કોમેન્ટ કરો. બાકી અમુક લોકો રહ્યા એની બુદ્ધિ મુજબ એની જે કાંઈ કરતા હોય એને કરવા દેવાના હોય, પછી એનું કાંઈ બહુ ધ્યાન દેવાનું હોય નહીં, એનું લેવલ એટલું હશે એમ. એટલે એમાં મને તો કાંઈ બહુ ફરક પડતો નથી. તો આ વિડીયો પૂરો સાંભળો અને ખૂબ શેર કરો અને કોમેન્ટ પણ કરો. અને હા, એણે એમ પણ કીધું કે આ કેવી ચેનલ ચલાવતા હશે. હવે ભાઈ, તમારી જેવી ગાળાગાળીવાળી તો ચેનલ છે નહીં, આ ગાળું ખાન ચેનલ લખાવી એવું તો છે નહીં.
અને રહી વાત બીજી કે હું ફોન ઉપાડતો નથી, તો લગભગ બધાને ખબર છે આ ભાઈએ પણ કેટલી વાર ટ્રાય કરી ત્યારે એનો ફોન લાગ્યો. તો મારે હજાર જાતના તમારી જેમ કાંઈ હું નવરો ધૂપતો છું નહીં કે ગમે એની વાતો કરે રાખું અને ગમે ત્યારે વાતો કરી રાખું. મારે પણ 1000 કામ છે ને એમાંથી ટાઈમ કાઢી અને આ ચેનલ હકાવું છું. તો પછી ક્યારેક ફોન ઉપડે ક્યારેક ન ઉપડે એવું પણ બને, ક્યારેક એંગેજ પણ આવે એમ. તો મને એવી કોઈના બાપની બીક નથી લાગતી કે મારે ફોન ન ઉપાડવાની ઓલી કરવી પડે એમ. એટલે એ લોકોને તો એનું લેવલ છે એટલે આપણે એની યારે ક્યાંય જીભાજોડી કરવી. પણ આ ચેનલમાં આપણે વિડીયો ડિલીટ કરતા નથી, એક ખાસ બાબત ધ્યાનમાં રાખવી અને કોમેન્ટ પણ કરો કે આ શરત વ્યાજબી છે કેમ, અને આ વિડીયોને ખૂબ શેર કરો. હેલો. હલો. સાહેબ હું મેંદરડાથી બોલું છું, જુનાગઢ થી. બોલો બોલો. અરે બહુ મહા મહેનતે તમારો ફોન લાગ્યો સાહેબ. અરે આ તો ને યાર એવું થઈ ગયું. કઈ એવું અરે થઈ યાર ગયું. બહુ હા હા. કેટલો બરાબર. ટાઈમ થયા પછી વૈષ્ણવ મેં પાછું બંધ કરી દીધું. મેં કીધું હવે સાહેબ ને કરવા દે ફોન. તો તમે એટલા વ્યસ્ત હો, તમારું કામકાજ એવું છે એટલે પાછા ફોન તમને ઉપાડવાનો ટાઈમ હોય ન હોય. હા બરાબર, સાચી વાત. એટલે પછી મેં કીધું હવે સાહેબ ને આજ તો કરવા જ દે, રવિવાર છે તો ઉપાડે કે ન ઉપાડે હા કરવા તો દે. આજે થોડો ફ્રી હો. સાચી વાત છે, સાચી વાત છે. હા ના ના પછી સાચી વાત. તોય પાછું મેં કીધું રવિવાર છે, ઘરના કામમાં વ્યસ્ત નહીં હોય તો ઉપાડશે. હા એવું હોય, એવું હોય. સાચી વાત, સાચી વાત. હા હા. હવે સાહેબ એવું છે કે હમ મારા લગ્ન 2014 માં થયા હતા હમ હમ. અને બાઈના લફડાના કારણે છે ને મારું તૂટી ગયું. હાલે લે, એવું હતું. હા, અને એક દીકરી છે મારી. મારા મા બાપ કોઈ નથી, હું એકલો જ છું. હમ અને આગળ પાછળ કોઈ ની. એક દીકરી છે મારી, આ ચોથું ભણે છે. હમ અને હમ. હું સૌ એક, અને આપડે કરવાનું થાય છે એમ. હા. તો આપડે યુટ્યુબમાં મેલવું છે. મૂકી દયો, વાંધો નહીં. મારી તો ઓમી વહી ગઈ છે તો વહી જ ગઈ. બીજું હું આનાથી વધારે તો નહીં જાય ને. બાઈ હા. ગઈ એનાથી વધારે તો નહીં જાય ને આપડી. બહુ સાચી વાત કરી, સાચી વાત હે છે. બાઈ જો સાચી વાત. એના પોતાના ખૂનનું લોહી ના ન થાય હા તો હા. પછી આપડા તો કેવી રીતે થાય. સાચી વાત, સાચી વાત છે. હા. મેં એને લફડું થયું ત્યારે મેં એને કીધું, મેં કીધું તારે હું જોઈએ કે ઈ જોઈએ. મને કે હમ મારે ઈ જોઈએ. મેં કીધું તો છોકરી. હમ મેં હમ. કીધું છોકરી હું નહીં આપું. મને કે કાંઈ ન આપો તો હું ન્યા જાય. બોલો. હે. હા. ઓહો. તોય પણ હજી પછી એને બીજે એને ઘર મૂકી દીધું છે ને અત્યારે ત્રીજે ચોથે ઠેકાણે છે. હાલે લે. હા, અને અત્યારે એને પોતાને ભણતી ત્યાંથી ને અત્યાર સુધી મેં 5 થી 6 લફડા કર્યા છે. હે. હા, અને અત્યારે મને જાણવા મળે છે. આપડે ઓમ તો કઈ ન હોય. હા હા. પણ હવે આવું થઈ ગયું છે. અને હું પટેલ છું, લેવા પટેલ. હમ. અને અત્યારે જુનાગઢ જિલ્લો, મેંદરડા તાલુકા. હમ. એટલે એવું છે. જો સાહેબ મારા લાયક કઈ. ના ના, મેલી આપડે યુટ્યુબમાં. તો યુટ્યુબમાં મેલો તો વાંધો નહીં. કારોબારમાં જાણવું છે કે શું છે? તો કારોબારમાં હું એક હીરામાં છું. એક હા, એક મિનિટ, એક મિનિટ. હું પેલા તમારું નામ લખી લઉં. હા લખી લે બધું. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, બોલો તો. સંજયભાઈ. નહીં, વોટ્સએપ નંબર. 9978 9978 22 22 94 94 33. 33. આમાં એક મિનિટ, વોટ્સએપ ચાલુ થાય છે. હા. નેટ ઓછું આવતું હોય ને તો ઘણી વાર. ના ના. ચાલુ રાખજો. હા હા. મહા મહેનત લાગ્યો છે, ચાલુ જ રાખવો પડે ને. એલા ભાઈ બહુ કરી. ના ના, તમને ન્યાય આપો જ છે. આજે કઈ સવાલ નથી. બરાબર બરાબર. હા. એટલે કે આપડે રમૂજી માણસ છીએ એવું કઈ. હા. ના કઈ. બોલો તો, નામ તમારા બોલો તો વિડીયો તમે. તમારા વિડીયો બહુ જોવું હું વાત કરું. હું ખોલું ને યુટ્યુબ ખોલું ને એટલે તમારા જે પેલા પછી બીજું બધું આવે. મારે હે બીજું ગોતવું હોય તો લખવું પડે, નકર તો તમે જ બહુ. હું વાત છે. સારું કેવાય. હા હાચન હાચન. હા. બોલો તો, નામ બોલો તો. સંજયભાઈ. સંજય કુમાર લખો ને વાંધો નહીં. સંજય કુમાર. વીરજીભાઈ. હા. વીરજીભાઈ. વીરજીભાઈ. હા, અટક. પાકડાર. પાગડાળ. પાઘડાર. પાગદાર. હા.
બરાબર. રહેવાનું લેવા. ક્યાં તમારું? મારું રહેવાનું મેંદરડાથી 9 કિલોમીટર દૂર છે. જુનાગઢ જિલ્લાનો મેંદરડા તાલુકો છે ને, હા, ત્યાંથી 9 કિલોમીટર દૂર છે. હા. પણ આ પછી આપણું કઈ થઈ જાય તો પછી આપણે રહી શકીએ અહીંયા ભાડે એમ. આ તો બીજે રહીએ કયા. બરાબર બરાબર. હમ હા હા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નહીં, હું અને મારી છોકરી બે. હા, એક દીકરી. હા, એક દીકરી ઈ છે, પણ કેવડી છે? અત્યારે ચોથું ભણે છે, એટલે પાંચમું ભણે છે. પણ છોકરી છે ને અત્યારે અહીંયા છે આપણે આશ્રમમાં એક ત્યાં ભણે છે અને રહે છે. હા, એટલે એ આપણી પાસે જ છે આમ તો, બરાબર. પણ ત્યાં ભણે ને રહે છે ને એટલે મોટી થાય છે એવું કઈ ઇસ્યુ નથી. હમ. અગાઉ છે જે તમે આપણે. લગ્ન કર્યા હતા એ હા, સામાજિક રીતે કર્યા હતા કે લવ મેરેજ હતા? આમ લવ મેરેજ હતા, પણ પછી ઓમ સામાજિક રીતે આપણે કરી લીધા. પછી પછી સામાજિક કર્યું એમ ને? બરાબર બધું બરાબર. કાયદેસર ફેરા બેરા ફર્યા, બધું લગ્ન, મહેમાનને બોલાવ્યા, બધું કર્યું. સમાજમાંથી જ હતી કે બહારની હતી? ના, સમાજમાંથી નહોતી. છે. ક્યાં સમાજમાંથી હતી? ઈ કુંભાર હતા, આપણે સુતાર. પ્રજાપતિ હતા, બરાબર ને? પ્રજાપતિ. હા. તમારે એની યાર સંપર્કમાં કેવી રીતે આવ્યા? ઈ એક બીજા દ્વારા આવ્યો તો ભાઈ, હવે એને નથી બહુ લાંબુ તો. ટૂંકમાં ગાળિયો લાગ્યો એમ એમ કહો ને, ગાળિયો હા, લાગ્યો. ગાડીઓ થઈ ગયો ને એ પાછો 15 દી, અને પાછું સાહેબ થયું કેવું, એનો એવો ઈરાદો છે ને આપણે ફસાવાનો, તો હા, હા. 15 દી માં ગોટો વારી દીધો એને, 15 જ દિવસમાં. હે. હા, અને મારે પછી મા બાપ ની ઉંમર થતી હતી ને પછી બધું એવું હોય, એટલે પછી આપણે થોડું વિચારતા હોય ને. હમ એમ. બહુ કરી. હા. એટલે પછી ઈ વહી ગયા, પછી મા બાપે વહી ગયા અને પછી અમે નિરાધાર જેવું થઈ ગયું. હે. હમ. બરાબર. સારું. તો અત્યારે ઈ નીકળી ગઈ તમારા ઘરેથી એમ ને? એટલે તમને પૂછીને નીકળી કેમ ના પડી? હા, ના પૂછીને બધું કાયદેસર છૂટાછેડા અમે કરેલા છે. છૂટાછેડા કાયદેસર કર્યા એમ ને? હા, બરાબર. કાયદેસર. એને આપણી પાસે જાવું ડોક્યુમેન્ટ. તું ટૂંકમાં. હા, જાવું તું ડોક્યુમેન્ટ મેં કરી. મને કે મેં કીધું હું તારે જાવું તો હું છોકરી નહીં દઉં. મને કે કાંઈ નહીં દે તો હું લઈ જઈશ. હે. હા, એટલે પછી મેં કીધું હવે જો છોકરાને ન થાય તો આપણા ન થાય, હમ. એટલે મેં એને છૂટાછેડા કાગળિયાને કરી આપ્યા. હમ. એના ડોક્યુમેન્ટ આપણી પાસે છે હાજરમાં, જો કોઈને જોવા હોય તો. હા. હમ. બરાબર. કાંઈ વાંધો નહીં. તમારે આવકના સાધનોમાં શું તમારી આવક? આવકમાં સાધનોમાં હું અત્યારે હીરામાં છું અને ખેતી છે આપણી ઘરની. ખેતી ઘરની છે, કેટલી છે? ખેતી 2.5 વીઘા છે, પણ આપણે મારા 2 કાકા છે ને એની પણ હું વાવું છું. એટલે મારી પાસે અત્યારે ટોટલ 8 વીઘાનું વાવેતર છે. હા. એટલે એ કઈ ઓલું નથી. બરાબર. આવકમાં સમજો ને કે 1, 2 ને 3 વાર્ષિક 2.5-3 લાખ જેવું થઈ જાય. 3 લાખ જેવું વાર્ષિક. અને હમ બીજી કઈ આવક કરી? ના, બીજી પછી ત્રીજી પછી કેટલી એકલો જણો પૂગે. સાચી વાત છે. હા, એક તો આપણે આમે ટેન્શનમાં રહેતા હોય છોકરાઓને ને બધા, હા. પછી એ કેટલું આપણે ઓલું કરવું, એમ 2 વસ્તુ તો સંભાળીએ. હા. સાચી વાત છે. એટલે બાકી કોઈ સપોર્ટ વાળું હોય ને હા. તો આપણે કઈક કરીએ એમ. સાચી વાત છે. અને બેલેન્સ આપણે કઈ ટેન્શન નથી, બેલેન્સ આપણી પાસે છે. એમ. હા. હમ. એટલે અત્યારે આપણી પાસે બેલેન્સ 5-10 લાખ 10 લાખ નું પડ્યું છે, એનું કઈ ટેન્શન નથી. બરાબર સમજાય ગયું. હા. હા, એટલે ઈ છોકરાઓનું ભવિષ્યનું કઈ ઓલું નથી, એ ઇસ્યુ કઈ નથી. ચિંતા નથી. આપણે હા. આપણું કરી લીધું છે. સમજાય. બાળકનું કઈ ટેન્શન નથી. હવે આપણે આપણી રીતે વાપરીએ ને કરીએ બધું. મકાન ઘરના છે? હા, ગામડે તો ઘરના છે, પણ દેશી મકાન છે. આપણે એકલા એટલે આપણે પછી બનાવવાની કોશિશ ન કરીએ ને, કોને રહેવું યાર. સાચી વાત. એમ નકર કાકડી બનાવી જ લે, નકર મારું ઈચ્છા તો છે જ બનાવવાની. હા. આ તો હું કોઈનું થઈ જતું હોય ને કોઈ આવતું હોય તો પછી આપણે ભાડે રહી શકીએ. હા, બરાબર. બાકી તો મકાન તો છે જ ગામડે. હા. અને બરાબર. સાદા મકાન છે. હમ. આપણે સ્લેબ વાળા એવા નથી. એવા નથી. બરાબર. આ તો કોઈ એવું દુખિયારું હોય ને હેરાન થઈ ગયેલું આવે ને તો ઈ આપને સમજી શકે ને આપણે એને સમજી શકીએ. વાત સાચી. અને કોઈ ખુશી થઈને આવતું હોય એવું નહીં, પણ દુખી થઈને આવતું હોય ને ઈ માણસ મારે જોઈએ. હા, ઈ જોઈ. બરાબર સમજાય ગયું. તોય ટકે સમજી છે. ગયા? સાચી વાત. મારે દુખી થયેલું માણસ જોઈએ છે. મારે એના આશીર્વાદ મળવા જોઈએ કે આની મને આશીર્વાદ આપ્યો. સાચી વાત.
મારે મારે બીજું કોઈ પાત્ર મને બતાવતાય નહીં, હું તમને એમ જ કહું. હા હા સમજાય સમજી ગયા? જે શોખ થી આવતું હોય ને એને બતાવતાય નહીં, દુઃખી થઈને આવતું હોય ને ઈ મારે જોઈએ. બરાબર બરાબર બરાબર. પછી એને હું બતાવી દઉં કે સુખ કેને કહેવાય. હા 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 એમ. ના ના રેડી રેડી કાંઈ બરાબર. હમ. હવે તમે લખી લીધું મારું? બધું લખી લીધું. હવે આપણે વિડીયો પાછો ડિલીટ નહીં કરીએ હો, ખ્યાલ છે ને આપને? અરે કાંઈ વાંધો નહીં, ગમે ત્યાં સુધી જાય પૃથ્વી ઉપર. હા બસ 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 હા એટલે પૃથ્વી ઉપર મારે કોઈનું કાંઈ ટેન્શન નથી, કોઈ મારું નથી જોતું, હું કોઈનું હવે મારે છોકરી જોઈએ કોઈનું જોતો નથી. હા બસ બરાબર બરાબર. ઈ ઈરાદાથી જ મેં કર્યો છે. સમજાય સમજાય હા હા. હા, અને પહેલી જ વારમાં આપણી તમારી વાત કરવાની છતાં ને વિડીયો જોઈને મને એમ થઈ ગયું કે ભલે આ ગમે ને રીલે કરવા, બાકી ફોન આને કરવો. હે હા, વિચારમાં કરી જ લીધો. પણ આ મહા મહેનત લાગ્યો. અંતરિયામાં મેં કીધું હાલ ને મારું લાગી જાય તો ઠીક છે, હાથે લાગી ગયો ઉપડી ગયો. ઓલો તમે લાગે ખરી પણ ઉપડે નહીં તો શું કરવું એમ. હા એવું થતું હોય કામમાં હોય એટલે નો. હા, કાં વ્યસ્ત આવતો હોય, કાં તો કામ એવું હોય. હા બસ 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 એટલે એટલા માટે. હા હા. એટલે તમારા ધ્યાનમાં અત્યારે છે કે આવશે તો બતાવશે? આવશે તો બતાવશું આપણે, બરાબર ને? હા. તમારી ઉંમર કેટલી છે? ઉંમર મારી 80 માં જન્મ છે. 80 માં જન્મ છે. હા, પણ હા તો પણ છે ને 80 માં છે, પણ આપણી ઉંમર એટલી દેખાતી નથી, લાગુ 30 ને. હે હે હા, કારણ કે બરાબર. આપણે શરીરને મેન્ટેન એવું કર્યું છે એટલે નથી વાંધો. હા એટલે આ તો વાત સાચી, એ તો બરાબર. કુદરતની કૃપા છે એ તો. હા બે ત્રણ પાત્રો છે ને એ થોડાક મોટી ઉંમરના છે એટલે તમને લાગુ નથી પડતા, નહીં તો એની હારે વાત કરાવે. પણ મોટી ઉંમર એટલે 50 વર્ષ ઉપરના છે હા. બરાબર. એને કઈ આગળ પાછળ કઈ પાછા એના છોકરા હોય એના પાછા, મતલબ કે ભાવના બેન છે સુરતના, એને એક દીકરો છે 20 વર્ષનો. પછી એક દક્ષાબેન છે રાજકોટના, એને 23 વર્ષનો દીકરો. એને પાછું કામકાજમાં ના અંતે બધું કામકાજમાં ઈ તો કઈ ન કરે, ઈ તો એને તો સીધું એટલે છોકરા કામ કરતા હોય એમ. હા એ છોકરો તો થોડું ઘણું કામ કરતા હોય એમ, એટલું બધું બહુ તો ન કરતા હોય તો જ ઈ લોકો ગોતતા હોય ને પાત્ર, સમજી લ્યો ને. ના બરાબર છે, જો સાચી વાત. છોકરો સક્ષમ હોય તો પછી એને ગોતવાનું ક્યાં પ્રશ્ન ગોતવાનું છે. ના આવે, બરાબર છે, હા સાચી વાત છે. હા તો કદાચ એને મેલી નહીં આવી કે, પણ હવે છોકરામાં કઈ બહુ એટલું બધું ન હોય ટૂંકમાં, બરાબર ને? ના ના મેળે એટલે ના આવતું હોય. હા એટલે એવું છે. કામકાજમાં મેળે ઘણી વખત ન આવતું હોય, બરાબર. હા અને પોતે તમારી 45 વર્ષની ઉંમર છે ને, તો જો એ છોકરા વાળામાં વાત કરવી હોય તો આપણે વાત કરાવીએ તમને. છોકરો બહુ પછી મોટી ઉંમર નો ન હોવા જોઈએ ને એવું એક છે. 20 વર્ષનો છે ભાવનાબેન નો. ભાવનાબેન ની ઉંમર કેટલી છે? એની 50 વર્ષ. તો કરવી છે એની હારે વાત? તો એના ફોટા બોટા ને એવું કઈ જોવા મળે ખરું? ફોટા જોવા મળે ને, ફોટા મેલશું. બરાબર, તમારે વાત કરવી પેલા વાત કરાવી દઉં, પછી તમને ફોટો મોકલું. હા તો વાંધો નહીં, હાલો ચાલો ચાલુમાં કરાવો છો? ચાલુમાં જ કરાવી દઉં. હા તો વાંધો નહીં, કરાવો અત્યારે તમારે કરાવો. લોટરી લાગી છે તો હારવાર બધું થઈ જાય, બરાબર? હે બરાબર. અરે ભાઈ તમે તો રમૂજી કરી નાખી ભાઈ. ના ના તમે કાંઈ તમે 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 વાત નહીં માનો, જાજો ટાઈમ પછી હું એટલો હિસ્સો છું. હે શું વાત છે? હા હા, હે બહુ અરે વાહ. ઘણા ના ના 3-4 વર્ષ થઈ ગયા. કાંઈ વાંધો નહીં, મને ફોન કરતા રહેજો, હું તમને હસાવતો જ રહીશ. કઈ બરાબર વાંધો નહીં, કરાવો. હા કરાવો વાત. હા હાલો એની યાર વાત ચાલુ કરાવો. ચાલુ રાખો ને. હા ચાલુ જ રાખો, જો મેળ આવી જાય તો વાત થઈ જાય. હા. હા હા. હાલો, આ ભાવનાબેન નો નંબર છે? તમને મેં આપતો પાડી કેટલી ફેરી ના પાડી. હા હા ભલે વાંધો નહીં. હવે અત્યારે એના ભાઈ આગળ ફોન છે. હા એટલે અત્યારે વાત નહીં થઈ, કે બહાર ગયા છે 2-3 દિવસથી. એટલે એના ભાઈ ઉપાડે છે, અને એ પાછા થોડાક માનસિક એટલે આમ થોડાક ટૂંકમાં એ રીતે વાત કરે છે, બહુ હરખી રીતે નથી વાત કરી શકતા. એટલા માટે બરાબર ને. હા તો કઈ વાંધો નહીં. એટલે પછી હવે જયારે આપણે કોન્ટેક્ટ થાય ત્યારે કરાવશું, બાકી આ વિડીયો મેલ દઉં આપણે, બરાબર ને? હા તો વિડીયો મેલી દેજો ને, નંબર તમારા સેવ રાખશો તમે તો શું કરશો? હા નહીં હવે તો હશે જ મારી આગળ, કોઈ સવાલ નહીં. તો પછી મારે તમને પાછી યાદી કરાવવી પડશે? ના જરૂર નહીં પડે, હું જ સામેથી ફોન કરીશ, બરાબર ને? એવું થાય? હા હા હા. આ તો બેનનો ઓકે કોન્ટેક્ટ થાય ને, આ બેનનો કોન્ટેક્ટ થાય ને એટલે સામેથી હું ફોન કરીશ. ઓકે કાંઈ વાંધો નહીં, હાલો સાહેબ. હા પાક હા હા, પાક ભલે એ ભલે. હારું. હા હા. આ ક્યારે મૂકવાના છો?
એમ તો 3-4 દિવસ લાગી જાય હો. મારે હા તો 3-4 દિવસ છે. આ તો પાછું મને WhatsApp માં મોકલી દેજો. હા વાંધો આમ તો વેઇટિંગ લાંબુ છે અઠવાડિયાનું, પણ હવે તમારી વ્યથા જોઈને મને 3-4 દિવસ મેલવાનું મન થાય છે કે તમારું થોડુંક વહેલું મેલ દે. બાકી વેઇટિંગ લાંબુ હોય, 8-10 દિનનું વેઇટિંગ હોય. તો પછી છે ને મને 2 માં મોકલી દેજો, WhatsApp પે કરી દેજો. હા પાકું હા એ કાંઈ સારું, હાલ, હા વાંધો નહીં. હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.